श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनऊ रघुबर बिमल जसु जोदार तू फल जाई बुद्धिहीन तन जान के बुद्धिहीन तन जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या बल बुद्धि विद्या નમસ્કાર મિત્રો, હનુમાન ચાલીસાના વિડીયોઝ તમે બધાએ જોયા હશે. કદાચ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકેલી છે. તો મિત્રો, હનુમાન ચાલીસા શા માટે સમજવી જરૂરી છે, એનો અર્થ આવડવો શા માટે જરૂરી છે. આમ તો હનુમાન ચાલીસા બોલાય છે, આપણે બોલીએ છીએ, હનુમાનના મંદિરે શનિવારના થાય, પણ શબ્દોથી ઉચ્ચારણ થાય, ધ્વનિ થાય, આપણી ભાવના જાગે કે હનુમાન ચાલીસા બોલીએ એટલે એવું વિચાર આવે આપણને કે આપણે હનુમાનજીનું સુમિરણ કરી રહ્યા છીએ, હનુમાનજીને યાદ કરી રહ્યા છીએ, હનુમાનજીને રાજી કરી રહ્યા છીએ. એવી ભાવના આપણી અંદર, એક ભાવ તો હોય જ હનુમાન ચાલીસા બોલવા પાછળ, પણ જો એનો અર્થ ખબર હોય તો એ ભાવ છે ને, એ ભાવ વધારે મજબૂત થાય. તમે વધારે સમર્પિત ભાવનાથી એ હનુમાન ચાલીસા તમે બોલી શકો, જો અર્થની ખબર હોય તો એક ફાયદો એ છે, જો અર્થ આવડતો હોય તો આપણી ભાવના વધારે મજબૂત થાય છે. બીજું એ છે કે ઘણી વખત હનુમાન ચાલીસા બોલાતી હોય, શબ્દો ઉપર ધ્યાન જતું હોય, ધ્વનિ એની એની ધ્વનિ, એનો અવાજ આવતો હોય, શબ્દો આપણે બોલાતા હોય, પણ આપણું ધ્યાન જે છે ને બીજે ક્યાંક ભટકતું હોય. હનુમાન ચાલીસા ચાલુ છે, એક મન દ્વારા હનુમાન ચાલીસા ચાલુ છે, પણ મન જે છે ને એ બીજે ક્યાંક અટવાયેલું છે. તો એ મન જે છે ને એની અંદર ક્યારે જોડાય, જ્યારે એના અર્થની ખબર હોય, જ્યારે અર્થ વિશે જાણકારી હોય, ત્યારે એનું મન, આપણું મન જે છે એ હનુમાન ચાલીસામાં સંપૂર્ણપણે જોડાય છે. તો સીધી એક વાત કે હનુમાન ચાલીસા બોલતી વખતે જો અર્થ ખબર હોય તો આપણી એકાગ્રતા વધે છે. તો બે મુદ્દા અહીંયા થાય, એક તો ભાવ આપણો મજબૂત બને, બીજું એકાગ્રતા વધે છે. ત્રીજું છે અર્થ જાણ્યાથી, અર્થ વિશેની ખબરથી આપણી આધ્યાત્મિક વિકાસ યાત્રા છે ને એ આગળ વધે. જો એમનો અર્થ જાણીએ છીએ, શબ્દોનો અર્થ સમજતાની સાથે સાથે કે હનુમાનજી જ્ઞાન અને ગુણના સાગર હતા, તો એ જે આધ્યાત્મની વાતો છે એ વધારે, આધ્યાત્મિક શક્તિ આપણી વધે છે અને આપણને માર્ગદર્શન પણ મળે છે કે એમને કરેલા એમનું જીવન જે છે, એમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણાઓ આપણે લઈ શકીએ અને આપણી અંદર ઉતારીએ. જો અર્થની ખબર હોય તો આપણે પ્રેરણા લઈ શકીએ. હનુમાન ચાલીસાના ઘણા બધા એવી ચોપાઈઓ છે જે સીધી સમજાય છે, ઘણી એવી ચોપાઈઓ છે જે નથી સમજાતી. અમુક શબ્દો સીધા સમજાય છે, પણ ખૂબ આધ્યાત્મિક અને ખૂબ ઊંડાણપૂર્વક આપણે જોઈએ તો ઘણું બધું જાણવા મળે એવું છે. ખૂબ જ ઊંડા અર્થ છે એની અંદર. આધ્યાત્મિક અને આંતરિક અર્થ ઘણા બધા થાય છે. તો બસ આ વિડીયો એટલા માટે જ કે ઘણાને પ્રશ્નો હોય કદાચ કે શા માટે અર્થ જાણવો જરૂરી છે. તો એક તો તમારી ભાવના મજબૂત થાય, એકાગ્રતા શક્તિ વધે, આધ્યાત્મિક તમારી શક્તિ વધે છે, તમને માર્ગદર્શન મળે છે, તમે મોટિવેટ થાઓ એમના જીવનમાંથી. અને બીજું કે
આધ્યાત્મિક વિકાસ યાત્રા બસ એકાગ્રતા તમે જોડાયેલા રહો. સમર્પિત ભાવનાથી હનુમાન ચાલીસા કરી શકો. બસ આભાર. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને હનુમાન ભક્તોને શેર કરજો અને દરેકને તમારા મિત્રો વડીલોને પહોંચાડજો. આ એક મારો નાનો પ્રયત્ન છે. ખૂબ ખૂબ આભાર. શ્રી ગુરુ ચરણ સરોજ રજી નિજ મન મુકુર સુધારી बुद्धिहीन तन जान के बुद्धिहीन तन जान के सुमिरो पवन कुमार बल